રાજકોટ શહેર પોલીસનું સહાયનીય કાર્ય. પોલીસ હેડક્વાર્ટર ખાતે લગભગ 200 જેટલા ચકલીઘર બનાવી મુકાયા. અબોલ પક્ષીઓ આપણા જીવનમાં મોટો ફાળો છે. હજારો પ્રકારના જીવજંતુ ઉપર આ પક્ષીઓનો કંટ્રોલ છે, નહીં તો આ જીવજંતુ આપણા ખોરાક ઉપર ખૂબ મોટી અસર કરી શકે તેમ છે, જેથી પક્ષીઓના રક્ષણની જવાબદારી પણ આપણા પર છે. રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ચકલીઓના હમણાં લગાડવામાં આવ્યા. પોલીસ હેડક્વાર્ટર એસીપી શ્રી એમઆઈ પઠાણ સાહેબ, પીઆઈ શ્રી એમબી વકવાણા સાહેબ, પીઆઈ શ્રી એસબી ઝાલા સાહેબ, પીઆઈ શ્રી એસ બારિયા સાહેબ તેમજ મહિલા પોલીસ સ્ટેશનના પલ્લવીબેન તેમજ સ્ટાફ સાથે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન રાજકોટ ટીમ પક્ષીઓના અસ્તિત્વ માટે સહભાગી બન્યો. ચકલીઓ આપણા ઇકોસિસ્ટમમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ખેતીમાં પાક હોય તેમજ શહેરોમાં ફૂલ છોડ લગાડેલા હોય એને જીવજંતુઓ નુકસાન પહોંચાડે છે. આ જીવજંતુઓને ચકલીઓ આરોગી જાય છે, એટલે નેચરલ પેસ્ટ કંટ્રોલ છે ચકલીઓ ને. હાલ ચકલીઓની જાતિ લુપ્ત થતી હોય, આ ચકલીઓને ઇકોસિસ્ટમને બેલેન્સ માટે ખૂબ બચાવવી જરૂરી છે. આ ચકલીઓને બચાવવા માટે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના સહયોગથી માળા બનાવવામાં આવેલા છે. આ માળાઓ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે લગભગ 200 જેટલા માળાઓ અલગ અલગ જગ્યા ઉપર લગાડવામાં આવ્યા છે ને આ માળાઓના આધારે આપણે ચકલીઓને બચાવવાનો એક અભિયાન શરૂ કરેલો છે. લગભગ 200 થી 250 જેટલા માળા લગાડવામાં આવેલા. લગભગ 15 થી 20 પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ સહયોગથી આ માળાઓ લગાડવામાં આવેલા છે. ચકલીઓ એક નેચરલ પેસ્ટ કંટ્રોલ હોય. ચકલીઓનો જાતિ લુપ્ત થતી હોય, ચકલીઓને બચાવવી ખૂબ જરૂરી હોય. આવા માળા બનાવીને ચકલીઓને બચાવવા માટે હું તમામને અપીલ કરું છું. રિપોર્ટ અમિત એન ગોલતર, રાજકોટ.